આજના નવા ડીપ ડાઇવમાં સ્વાગત છે. આજે આપણી પાસે એક બહુ જ એટલે કે ખરેખર બહુ જ રસપ્રદ સ્ત્રોત છે. એક પ્રેઝન્ટેશનની સ્લાઇડ્સ છે આપણી પાસે. હા, અને આ પ્રેઝન્ટેશન આમ સામાન્ય લાગી શકે, પણ એમાં જે ડેટા છે ને એ ખરેખર આંખ ઉઘાડનારો છે. બિલકુલ. અને હું એ પ્રેઝન્ટેશન જોતી હતી ત્યારે મારું ધ્યાન એક સૌથી ચોંકાવનારા તથ્ય પર ગયું. ભારતમાં કુલ 89 રામસર સાઇટ્સ છે. 89. અને આ આંકડો સમગ્ર એશિયામાં સૌથી મોટો છે. રાઈટ, આખા એશિયા ખંડમાં સૌથી વધુ. એટલે મોટાભાગના લોકો જ્યારે ભારતના ભૌગોલિક વારસાની વાત કરે ત્યારે નજર સીધી હિમાલયના પહાડો કે રાજસ્થાનના રણ પર જ જાય. પણ આ 89 સાઇટ્સ? એ આપણો સાચો અને છુપાયેલો પર્યાવરણીય ખજાનો છે. તો ચાલો આને વિગતે સમજીએ. આપણા આજના સ્ત્રોતમાં આ 89માંથી લગભગ 60 જેટલી મુખ્ય સાઇટ્સનું બહુ જ વિગતવાર લિસ્ટ આપવામાં આવ્યું છે. અને આ ડીપ ડાઇવનો આપણો ઉદ્દેશ્ય એ છે કે આપણે માત્ર નામો નથી વાંચવા, પણ એ સમજવું છે કે આ સાઇટ્સ કયા રાજ્યોમાં વહેંચાયેલી છે અને એમાં કેવી ભૌગોલિક વિવિધતા છે. સાચી વાત છે. અને ચર્ચા શરૂ કરીએ એ પહેલા એટલે એ સમજવું જરૂરી છે કે આ રામસર સાઇટ છે શું? કારણ કે સામાન્ય તળાવ હોય અને રામસર સાઇટ હોય, બંનેમાં જમીન આસમાનનો ફેર છે. હા, પેલો વીઆઈપી દરજ્જો ખરું ને? એક્ઝેક્ટલી. 1971માં ઈરાનના રામસર શહેરમાં એક આંતરરાષ્ટ્રીય સંધિ થઈ હતી. એટલે રામસર ટેગ મળવો મતલબ કોઈપણ જળપ્લાવિત વિસ્તાર, જેને આપણે વેટલેન્ડ કહીએ, એને પર્યાવરણની દુનિયામાં એક સ્પેશિયલ વીઆઈપી સ્ટેટસ મળવું. અને અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે જ્યારે આપણે ડેટા જોઈએ છે ત્યારે ખબર પડે છે કે આ વેટલેન્ડ્સ કોઈ એક જગ્યાએ સીમિત નથી. જુઓ, ઉત્તર ભારતથી શરૂ કરીએ તો લદ્દાખ જેવા વિસ્તારમાં પણ આ સાઇટ્સ છે. હા, લદ્દાખમાં ત્સો મોરીરી અને ત્સો કાર છે. રાઈટ. હવે લદ્દાખ વિશે વિચારીએ એટલે મગજમાં શું આવે? બરફ અને સૂકા પહાડો. ત્યાં આવા વેટલેન્ડ્સ હોવા એ સામાન્ય રીતે વિચારીએ તો થોડું આશ્ચર્યજનક લાગે. હું તો એમ જ વિચારતી હતી કે ત્યાં વળી તળાવનું શું કામ? પણ ત્યાં જ પ્રકૃતિનું અસલી વિજ્ઞાન છે. આ ઊંચાઈવાળા વેટલેન્ડ્સ છે ને, એ પ્રકૃતિના વિશાળ સ્પોન્જ જેવું કામ કરે છે. સ્પોન્જ એટલે પાણી શોષી લે એમ? બિલકુલ. જરા કલ્પના કરો, ઉનાળામાં જ્યારે હિમનદીઓનો બરફ પીગળે અને જો એ બધું પાણી એક સાથે ધસી આવે તો નીચે પૂર આવી જાય. પણ જમ્મુ કાશ્મીરનું વિશાળ વુલર તળાવ, જે એશિયાના સૌથી મોટા મીઠા પાણીના તળાવોમાંનું એક છે. હા, વુલર તળાવ, પછી હોકેરા વેટલેન્ડ, અથવા હિમાચલ પ્રદેશમાં પોંગ ડેમ તળાવ, ચંદ્રતાલ, રેણુકા તળાવ અને ઉત્તરાખંડનું આસન બેરેજ. અચ્છા. આ બધી જ સાઇટ્સ આ પીગળેલા પાણીને પોતાનામાં શોષી લે છે અને ધીમે ધીમે નદીઓમાં છોડે છે. એટલે એ પૂર નિયંત્રક વાલ્વનું કામ કરે છે. અરે વાહ! આ સાંભળીને મને એક વિચાર આવે છે. આ આખી વ્યવસ્થા જાણે પ્રકૃતિનો પોતાનો એક વિશાળ રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો છે. રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો એટલે કઈ રીતે? જુઓ, જેમ કોઈ હોશિયાર રોકાણકાર હોય, એ પોતાના પૈસા માત્ર એક જ જગ્યાએ ન રોકે. એ ડાયવર્સિફાય કરે. થોડા શેર બજારમાં, થોડા સોનામાં, જમીનમાં. હા, જેથી જોખમ ઓછું રહે. એક્ઝેક્ટલી. પ્રકૃતિએ પણ પોતાનો આ જ જળ વારસો ડાયવર્સિફાય કર્યો છે. પહાડોમાં રોકાણ કર્યું. અને હવે જો આપણે પશ્ચિમ ભારત તરફ નજર કરીએ, ગુજરાત અને રાજસ્થાન તરફ, તો ત્યાં એકદમ અલગ જ ભૌગોલિક સ્થિતિ છે. તમારું આ પોર્ટફોલિયોવાળું એનાલોજી એકદમ સચોટ છે. કારણ કે ગુજરાત અને રાજસ્થાનમાં મોટાભાગે સૂકું વાતાવરણ હોય છે. હા, અને આપણા ડેટા મુજબ ગુજરાતમાં થોળ તળાવ અને નળ સરોવર પક્ષી અભયારણ્ય છે. સાથે વઢવાના વેટલેન્ડ અને ખીજડીયા પણ ખરા. રાઈટ. અને રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને પેલું સાંભર તળાવ. હવે આ સૂકા પ્રદેશોમાં પ્રકૃતિના આ રોકાણનું વળતર કોને મળે છે ખબર છે? કોને? હજારો કિલોમીટર દૂરથી આવતા મહેમાનોને. આ બધી સાઇટ્સ સેન્ટ્રલ એશિયન ફ્લાયવે પર આવેલી છે. શિયાળામાં સાઇબિરિયાથી જ્યારે પક્ષીઓ ઉડીને આવે ત્યારે આ તળાવો તેમના માટે હાઇવે પરના 5 સ્ટાર આરામગૃહ જેવું કામ કરે છે. ઓહ, સમજી ગઈ. એટલે જો આ વેટલેન્ડ્સ ન હોય તો પેચારા પક્ષીઓ તો રસ્તામાં જ. હા, ઘણી પ્રજાતિઓ ખતમ જ થઈ જાય. અને આ પશ્ચિમના પોર્ટફોલિયોમાં આપણે મહારાષ્ટ્રને કઈ રીતે ભૂલી શકીએ?
મહારાષ્ટ્રમાં નંદુર મધમેશ્વર છે અને એક મિનિટ એ પેલું લોનાર તળાવ પણ છે ને? હા, લોનાર તળાવ. એ તો એક અદ્ભુત જગ્યા છે. મેં એના વિશે વાંચ્યું છે કે કોઈ સામાન્ય તળાવ નથી. એની રચના બહુ અલગ રીતે થઈ છે. સાચી વાત. એ ઉલ્કા પડવાથી બન્યું છે. હજારો વર્ષો પહેલા એક વિશાળ ઉલ્કા પૃથ્વી પર ટકરાઈ અને બેસાલ્ટ ખડકોમાં એક મોટો ખાડો પડી ગયો, જેને ક્રેટર કહેવાય. બાપરે! એટલે આખું તળાવ એક ક્રેટરમાં છે? હા, અને એ ખડકોને કારણે એનું પાણી અત્યંત ખારું અને અલ્કલાઇન છે. છતાં પણ ત્યાં એવા બેક્ટેરિયા વિકસ્યા છે જે બીજે ક્યાંય જોવા મળતા નથી. અમુક વાર તો એ બેક્ટેરિયાને લીધે તળાવનું પાણી ગુલાબી થઈ જાય છે. ગુલાબી પાણી? શું વાત છે! એટલે જ એને રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે. આ બધું બહુ જ ફેસિનેટિંગ છે. પણ અહીંયા વાત ખરેખર રસપ્રદ બને છે. કારણ કે જ્યારે આપણે ડેટામાં આગળ વધીએ અને ઉત્તરના મેદાનો તરફ જઈએ ત્યારે બધો જ તર્ક બદલાઈ જાય છે. એટલે તમે ઉત્તર પ્રદેશ અને પંજાબની વાત કરો છો ને? હા, મતલબ સામાન્ય રીતે કોઈ પણ એવું જ વિચારે કે આવા મોટા જળ વિસ્તારો તો દરિયા કિનારે જ હોય. પણ જમીનથી ઘેરાયેલા લેન્ડલોક્ડ ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આટલી બધી સાઇટ્સ છે? આ એક બહુ મોટો વિરોધાભાસ લાગે આપણને. પણ ઉત્તર પ્રદેશ અને પંજાબ આ બાબતમાં પાવરહાઉસ છે. ડેટામાં યુપીનું લિસ્ટ તો જુઓ, એટલું લાંબુ છે. નવાબગંજ, પાર્વતી અર્ગ, સમન, સમસપુર, સેંડી, સરસઈ નાવર ઝીલ, હૈદરપુર, ઉપરી ગંગા નદી. હા, અને સૂર સરોવર તથા બખીરા અભયારણ્ય પણ. રાઈટ. અને પંજાબમાં નાંગલ વન્યજીવ, કેશોપુર મિયાણી કમ્યુનિટી રિઝર્વ, રોપર, કાંજલી, બિયાસ અને હરિક વેટલેન્ડ. આ ઉપરાંત આપણે હરિયાણાનું સુલતાનપુર અને ભિંડાવાસ, બિહારનું કમરતાલ અને મધ્યપ્રદેશનું સખ્યાસાગર અને ભોજ વેટલેન્ડ પણ ગણી શકીએ. પણ મારો પ્રશ્ન એ છે કે આ સપાટ અને ખેતીલાયક જમીનો વચ્ચે આટલા બધા વિશાળ વેટલેન્ડ્સ ક્યાંથી આવ્યા? ત્યાં દરિયો તો છે નહીં? બહુ સારો પ્રશ્ન છે. અને આનો જવાબ નદીઓના વિજ્ઞાનમાં છે. આ વિસ્તારો ગંગા, યમુના, બિયાસ, સતલજ જેવી નદીઓના બેસિન છે. જ્યારે નદી પહાડ પરથી નીચે મેદાનમાં આવે ત્યારે એની ઝડપ સાવ ધીમી પડી જાય છે. ઓહ! અને ધીમા પ્રવાહને લીધે પાણી ફેલાઈ જાય? હા, પણ એનાથી વિશેષ એક વસ્તુ બને છે, ઓક્સબો તળાવ. ગોખરો તળાવ, રાઈટ? હા, સપાટ મેદાનમાં નદી સીધી વહેવાના બદલે સાંપલી જેમ વાંકી ચૂકી વહે. અને હજારો વર્ષો પછી કોઈ મોટો વળાંક મુખ્ય નદીથી કપાઈને અલગ પડી જાય. એ અર્ધચંદ્રાકાર પાણીનો ભાગ એક વિશાળ સ્થિર તળાવ બની જાય. અચ્છા, એટલે આ નદીઓએ પોતાના જૂના રસ્તાઓ પાછળ છોડી દીધા છે? બિલકુલ. અને બિહારનું કંવરતાલ આનું જ એક ઉદાહરણ છે. ત્યાં કાંપ અને પોષક તત્વો એટલા બધા હોય કે એ જૈવ વિવિધતાનું સ્વર્ગ બની જાય. અને મને એ પણ રસપ્રદ લાગ્યું કે પંજાબના કેશોપુર મિયાણી માટે કમ્યુનિટી રિઝર્વ શબ્દ વપરાયો છે. મતલબ આ માત્ર જંગલો નથી, પણ ખેતરોની વચ્ચે જ લોકો અને પ્રકૃતિ સાથે રહે છે. સાચી વાત. સંરક્ષણ માટે હંમેશા માણસોને દૂર રાખવા જરૂરી નથી હોતા. બરાબર. હવે ઉત્તરના મેદાનોમાંથી આપણે ભારતની ભૌગોલિક યાત્રામાં પૂર્વ અને દક્ષિણના કાંઠા વિસ્તારો તરફ જઈએ. હા, ત્યાં પ્રકૃતિનો નવો જ ચહેરો જોવા મળે. જો પૂર્વોત્તર ભારતની વાત કરીએ તો આસામમાં દીપોર બિલ છે, મણિપુરમાં પેલું પ્રખ્યાત લોકટક તળાવ, એના તરતા ટાપુઓ માટે જાણીતું છે. હા, ત્રિપુરામાં રુદ્રસાગર અને મિઝોરમમાં પાલા વેટલેન્ડ. અને જો પશ્ચિમ બંગાળ તરફ આવીએ તો પૂર્વ કલકત્તા વેટલેન્ડ અને સુંદરવન, સાથે ઓરિસ્સામાં ભીતરકણિકા મેંગ્રોવ્સ, ચિલ્કા તળાવ અને સતકોસિયા ઘાટ. આ મેંગ્રોવ્સ વિશે મેં બહુ સાંભળ્યું છે, પણ મને હંમેશા એ પ્રશ્ન થાય કે સામાન્ય ઝાડ તો ખારા પાણીમાં સુકાઈ જાય, તો આ મેંગ્રોવ્સ દરિયાના પાણીમાં કઈ રીતે જીવે છે? એ જ તો મેંગ્રોવ્સની તાકાત છે. એમના મૂળિયા જમીનની અંદર જવાના બદલે કાદવમાંથી બહાર ઉપરની તરફ આવે છે. એ હવામાંથી સીધો ઓક્સિજન લે. અરે વાહ! અને આ મેંગ્રોવ્સ સમુદ્ર અને જમીન વચ્ચે કુદરતી દિવાલ ઊભી કરે છે. વાવાઝોડું કે સુનામી આવે ને ત્યારે આ ગૂંચવાયેલા મૂળિયા પાણીની તાકાતને તોડી નાખે છે. મતલબ એ કોસ્ટલ ડિફેન્સ સિસ્ટમ છે આપણી. બિલકુલ. અને દક્ષિણ ભારતમાં પણ આનું મોટું યોગદાન છે. તમિલનાડુ અને કેરળ તો રામસર સાઇટ્સથી ભરેલા છે. તમિલનાડુનું લિસ્ટ યુપી જેટલું જ પ્રભાવશાળી છે. ચોક્કસ. તમિલનાડુમાં પોઇન્ટ કેલિમર,
કરીકિલી, પલ્લીકરનઈ માર્શ રિઝર્વ, પિચાવરમ મેંગ્રોવ્સ, મન્નારનો અખાત, વેમ્બન્નુર અને વેલોડ છે. અને કેરળની બેકવોટર સિસ્ટમમાં અષ્ટમુડી, સાસ્થમકોટ્ટા અને વેમ્બનાડ કોલ છે. સાથે જ આંધ્રપ્રદેશમાં કોલ્લેરુ, ગોવામાં નંદા તળાવ અને કર્ણાટકમાં રંગનાથીટ પણ છે. હા, પણ અહીં તમે જે તમિલનાડુના પલ્લીકરનઈ માર્શનો ઉલ્લેખ કર્યો ને, હા, માર્શ એટલે દલદલ. એ બહુ અગત્યનું છે. લોકો દલદલને નકામી જગ્યા માને છે. પણ જો આખી ચર્ચાને મોટા ચિત્ર સાથે જોઈએ તો માર્શ એ પ્રકૃતિની કિડની જેવું કામ કરે છે. કિડની કઈ રીતે? પલ્લીકરનઈ માર્શ ચેન્નઈની વચ્ચે છે. જ્યારે ભારે વરસાદ પડે ત્યારે આ દલદલ બધું પાણી પોતાનામાં સમાવી લે અને શહેરને ડૂબતા બચાવે અને પ્રદૂષિત પાણીને સાફ પણ કરે. સાંભળ્યા પછી પ્રશ્ન એ થાય કે આ બધાનો અર્થ શું છે? આપણા પ્રેઝન્ટેશનમાં પેલી જે 3D એનિમેટેડ સ્લાઇડ્સ હતી એ કદાચ કાગળ પર માત્ર ડેટા લાગે, પણ હકીકતમાં આ એક બહુ જ સમૃદ્ધ પર્યાવરણીય વારસો છે, ખરું ને? 100%. લદ્દાખના પહાડોમાં પીગળતા બરફને રોકતા તળાવોથી લઈને ઉત્તર પ્રદેશના ઓક્સબો તળાવો, રાજસ્થાનના રણમાં પક્ષીઓને આશરો આપતા જળાશયો અને વાવાઝોડા સામે રક્ષણ આપતા મેંગ્રુવ્સ. સાંભળનારાઓ માટે આ જાણવું બહુ અગત્યનું છે, કારણ કે આ માત્ર સુંદરતા માટે નથી, આપણા અસ્તિત્વ માટે છે. બિલકુલ. અને આ તો માત્ર 60-89 સાઇટ્સનું નેટવર્ક છે. આખી આ યાદી મારા મનમાં એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. કયો પ્રશ્ન? પ્રશ્ન એ છે કે જો આ 89 વીઆઈપી સાઇટ્સમાં આટલી મોટી જીવનરક્ષક તાકાત છે, તો આપણા પોતાના સ્થાનિક વિસ્તારોમાં, આપણા ગામ કે શહેરની આસપાસ હજુ એવા કેટલાય નાના તળાવો કે જળાશયો હશે જે કોઈ લિસ્ટમાં નથી. બહુ સાચી વાત કરી. શું એ અનામી જળ વિસ્તારો આપણા સ્થાનિક પર્યાવરણ માટે આ રામસર સાઇટ જેટલા જ અગત્યના નથી? ક્યાંક આપણે વિકાસના નામે આપણા પોતાના પૂર નિયંત્રકો અને પ્રકૃતિની કિડનીઓને નષ્ટ તો નથી કરી રહ્યા ને? એકદમ વિચારવા જેવી વાત છે. આપણે શરૂઆતમાં જે પ્રકૃતિના રિયલ એસ્ટેટ પોર્ટફોલિયોની વાત કરી, કદાચ આપણા ગામના પાદરે આવેલું તળાવ પણ એ જ પોર્ટફોલિયોનો એક અત્યંત મહત્વનો હિસ્સો છે. હા, ભલે કોઈ આંતરરાષ્ટ્રીય યાદીમાં ના હોય. રાઈટ. મને આશા છે કે આજે આ ડીપ ડાઇવ સાંભળ્યા પછી સાંભળનારાઓ પોતાના આસપાસના જળ વિસ્તારો પ્રત્યે નવી નજરથી જોશે. એ માત્ર ખાબોચિયા નથી.